પ્રકરણ આલંબન, વર્ણાલંબન, અર્થાલંબન, પ્રતિમાલંબન। ચૈત્યવંદન ભાષ્યમાં આ 3 પ્રકારના આલંબન કયા છે, તેમાંથી અહીં માત્ર વર્ણાલંબનનું જ પ્રયોજન છે। પ્રભુજી સમક્ષ સ્તુતિ ચૈત્યવંદન આદિ કરતી વખતે જે સૂત્રો બોલાય તે સૂત્રોના અક્ષરો લઘુ ગુરુ હ્રસ્વ દીર્ઘ જે પ્રમાણે હોય તે જ પ્રમાણે અને ન્યૂનાધિકરહિતપણે એટલે સૂત્રમાં એક પણ અક્ષર વધે ઘટે નહીં તેવી રીતે તેમજ પદ અને સંપદાનું લક્ષ્ય રાખીને એકાગ્રતાપૂર્વક બોલવા જોઈએ। આ રીતે સૂત્ર બોલીને ચૈત્યવંદન આદિ કરવાથી શુદ્ધ વર્ણાલંબન પ્રાપ્ત થાય છે। તદુપરાંત અનુયોગ દ્વારમાં ભાવક્રિયા માટેની તચ્ચિત, તન્મય ઇત્યાદિ 9 શરતો બતાવી છે। તદર્પિત કર્ણ એ તેમાંની એક જ શરત છે। કરણ એટલે સાધન, સાધન એટલે શરીર, ચરવડો, મુપત્તિ વગેરે। તદર્પિત કરણ એટલે શરીર, ચરવડો, મુપત્તિ વગેરેને યથોચિત સ્થાને યોજવા પૂર્વક। તાત્પર્ય એ છે કે કાયાથી જ્યાં જે મુદ્રા કીધી હોય તે સાચવવી જોઈએ। કાયાને ચંચલ રખાય નહીં, આડી અવળી નજર થાય નહીં। વચનથી સંયુક્ત, અસંયુક્ત, હ્રસ્વ, દીર્ઘ, અનુસ્વાર, વિસર્ગ, પદ, સંપદા વગેરેનું દોષ રહિત ઉચ્ચારણ કરવું જોઈએ। મનને સૂત્રાર્થના અને ક્રિયાના ઉપયોગવાળું બનાવવું જોઈએ, તેને અન્યત્ર જવા દેવાય નહીં। આ તદર્પિત કરણનો તાત્પર્યોર્થ છે। આપણે ત્યાં સૂત્રોના ઉચ્ચારણની શુદ્ધિનું એટલું બધું મહત્વ બતાવવામાં આવ્યું છે તે આના ઉપરથી સ્પષ્ટ થાય છે। માટે વર્ણાલંબનની મહત્તા સમજીને સૂત્રોના ઉચ્ચારણમાં અત્યંત કાળજીવાળા બનવું જોઈએ। જેમ બાહ્ય પ્રવૃત્તિમાં યંત્ર ઉપર કામ કરતો માણસ જરા પણ બેદરકારી રાખી શકે નહીં, તેમ આંતર પ્રવૃત્તિમાં મંત્ર સમાન સૂત્રોના ઉચ્ચારણ સમયે આરાધક આત્માઓ પણ જરા સરખીએ બેદરકારી રાખી શકે નહીં। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।